સાંભળો હવે, કૃત્યા પરાજય નામનું પ્રથમ ચરિત્ર આવે છે. એક સમય શ્રી ભક્તિ માત લયૌત સંગમાં જગતાત. એક દિવસ માં બાલુડા ઘનશ્યામને ખોળામાં લઈને બેઠા છે. અબ માં બન જઈએ, મીઠાશ તો આવશે. માં નાના એવા ઘનશ્યામને ખોળામાં લઈને બેઠા છે. આહા, અનંત બ્રહ્માંડ જેને રૂમાડે ઉડતા ફરે એ ભગવાન માના ખોળામાં છે. બેઠા છે અતિ આનંદ ભેર, અતિ આનંદમાં છે ઘનશ્યામ. માં આનંદમાં છે. સ્તનપાન કરાવે છે ઘેર. પોતાને ઘેરે માં પોતાના પુત્રને ખોળામાં લઈ ધવરાવે છે. એ વખતે કૃત્યાઓ આવે છે. કાલિદત્ત નામનો જે પાપીઓનો સરદાર અસુર, એને સમાચાર મળ્યા, કૃત્યાઓ ઉત્પન્ન કરી. જાઓ ધર્મને ઘેર, મારો શત્રુ છે, મારી નાખો. એવું સાંભળી કૃત્યાઓ ચાલી આવી ધર્મને ત્યાં દૈતાલી. ગ્રંથ પ્રમાણે મારે હાલવાની ટેવ છે. અન્ય ગ્રંથો સાથે થોડો ઘણો ભેદ રહેશે ચરિત્ર વર્ણનોમાં, પણ ભૂમાનંદ સ્વામી જે લખી ગયા છે એ હું તમારી આગળ ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ લઈને બેઠો છું એટલે રજૂ કરું છું. કૃત્યાઓ આવી છે. કરી આસુરી માયા વિસ્તાર, ઉપાડી લીધા ધર્મ કુમાર. લય ચાલી આંબાવાડી માય, પૂર્વ દિશા ભણી ગઈ ત્યાં. વિસ્તાર નથી કરતો. ભગવાનને લઈને કૃત્યાઓ પૂર્વ દિશામાં ગઈ છે. કરી વિકટ દૃષ્ટિ તે વાલે, બળવા લાગી તેહ કાલે. નવ સેવાયો તેનો જે તાપ, મૂકી દીધા પ્રભુજીને આપ. એક ને કહે છે વાત, મારો મારો કરો એની ઘાત, પણ પડખે કોણ જાય? ભગવાન તો મૂકી દીધા. પ્રભુ ઈચ્છા મહાબલવાન, એવે સમય આવ્યા હનુમાન. પ્રભુ ઈચ્છા મહાબલવાન, હનુમાનજી આવ્યા. સમીર સુત જે કહેવાય, જાલી કૃત્યાઓ ને જટપટ. પૂછે તાણી બાંધી લટપટ, પૂછડે બાંધી બધીને. પછાડી પછે પૃથ્વી માથ, મૃત તુલ્ય કરી કપિનાથ. શિર કેશ જાલી નિજ હાથ, ચકચૂર કરી છે તે સંગાથ. બધી ભેગી ભારો બાંધીને જે પછાડીને હાડક્યાના લોસા નીકળ્યા. માઉસના નહીં હો, હાડક્યાના ભાંગી નાખ્યા હાડક્યા. એ જી કોપે ચડ્યા પવન કુમાર, માર્યો કૃત્યાઓ ને બહુમાર. કોપે ચડ્યા પવન કુમાર, માર્યો કૃત્યાઓ ને બહુમાર. કાઠિયાવાડી ભાષામાં કહે છે મારી મારીને ધોઈ નાખ્યા. બરાબર ની ઠમઠારી, સમજ્યા? બરાડા પાડે છે. ભાઈ સાહેબ મૂકી દો. એ મા બાપ, તમે તો હનુમાન દાદા કહેવાઓ. બાળ બ્રહ્મચારી રહ્યા છો. કરે પ્રાર્થના દુર્મતી, જીવતી જાવા દ્યો ને મારુતિ. હનુમાનજી કે તમારા બાપે હું અહીં ડાટ્યું છું, અહીં શું કરવા આવી? હવે નહીં આવી ભાઈ સાહેબ. છપયાપુરમાં કોઈ કાળ નહીં આવીએ કેસરી બાલ. હે કેસરી નંદન, હવે છપૈયામાં નહીં આવીએ ભાઈ સાહેબ, નહીં આવવાને. અરે બાપા, આવવાની ક્યાં વાત કરો છો? જે દિશામાં છપૈયા હોય એ દિશામાં જોવે એ બીજા.
ત્યાં માર હગો થાય કોઈને? ખોટા પડે તો બધું સીધું થઈ જાય. હે મારુતિ, માટે આપો ને જીવત દાન. દયા કરો મા બાપ, જીવત દાન આપો. નથી સહેવાતો માર નિદાન. માર નથી ખમાતો પ્રભુ, માર. ત્યારે મારુતિના મનમાં એમ થયું કે હવે મૂકી દેવી પડે, પણ એમ કેમ મુકાય? આ તો ભગવાનનું અપહરણ કરનાર, જેવી તેવી ગુનેગાર નહીં. ગોળ ગોળ પૂછડું ફેરવીને છોડી દીધું. ભૂકા બોલી ગયા. ચારે કોઈ પડ્યું. પછી તૂટલા ફૂટલા હાથ ને નાક ને પગ લઈને ઢહડા કરતી ગઈ કાલિદત્ત પાસે. પ્રાણ લઈને નાઠી નઠારી કાલિદત્ત પાસે ગઈ નારે. પકડ્યો છે પાપીને ત્યાં આવી, નાખ્યો અસુર ને ગભરાવી. પાપી હરામી કે તને કઈ શરમ ન આવી? આઈ અમને ધકેલ્યા મોતના મોંમાં, અમને માન્ય ખાવાતા. કાલિદત્ત કે પણ મેં તમને કહ્યું હતું સાવધાન રહેજો, એ સામાન્ય નથી. તમે બહુ આઈડિયા કરતી હતી. કેમનું થયું? હું કેમનું થયું? ભાળતો નથી? આઈડી કે બધા ભાંગી ગયા હશે. તારે હવે શું થાય? પાટાપીંડી કરો ઘરે જઈને. 400 મહિને હાજા થઈ રહ્યો. કરશું પાટાપીંડી. વાંકા બોલે તે, પણ તું ન્યા ન જાતો જો જીવતા રહેવું હોય. હે ત્યાં બીજી બોલી, ક્યાં તારે ઘરવાળીને જો છે ને રંડાપો ન દેવો હોય ને તું સપૈયા એમ ન જાતો કે. હા, તાર ત્રીજી આવી, એ આને છે ને ઘરાણાને બંગડીયું પહેરવા દેવી હોય ને તો તું ત્યાં ન મરતો સપૈયા. ગાંઠે અસુરો માનતા છે, માને તો અસુરો સેના. કાલિદત્ત હેરાન થઈ ગયો છે. ભાઈ હરામી થયો હાલ બેહાલ, જાણે નજીક આવ્યો છે કાળ. અને આ બાજુ હનુમાનજી ઘનશ્યામને લઈ અને મા પાસે આવ્યા છે. જ્યાં ઘનશ્યામને લઈને આવતા હનુમાનજી જોયા, માતા પિતા આનંદ વિભોર થયા, દોડ્યા. હનુમાનજી તમે લાવો. ઘનશ્યામ લાવ્યા. હા. માતાજીને સોંપ્યા. માતાજી ઘનશ્યામને જોઈને રાજી થઈ ગયા છે. માતાજી લ્યો આ પુત્ર તમારા છે, એ સૃષ્ટિના સર્જનહારા. મસ્ત બોલે. માતા લ્યો આ પુત્ર તમારા છે, એ સૃષ્ટિના સર્જનહારા. એ અક્ષરાધિપતિ અવિનાશી, પુરુષોત્તમ સુખ નારાશી. પુરુષોત્તમ સુખ નારાશી. કઈ નાના એવા ઘનશ્યામ અક્ષરધામના અધિપતિ છે. અક્ષરધામના અધિપતિ. આહા, આખી સૃષ્ટિ એને સર્જી છે. આ બધું જે કાંઈ દેખાય છે એ એમણે બનાવ્યું છે. નાની એવી વાત નથી આ. જેનું જોગીઓ ધરે છે ધ્યાન, જેનું જોગીઓ ધરે છે ધ્યાન, જેનું જોગીઓ ધરે છે ધ્યાન, જેનું જોગીઓ ધરે છે ધ્યાન. તમારા સૂત છે ભગવાન માં, તમારા સૂત છે ભગવાન, તમારા સૂતમાં છે ભગવાન, તમારા સૂતમાં છે ભગવાન. જેનું જોગીઓ ધરે છે ધ્યાન, જેનું જોગીઓ ધરે છે ધ્યાન. બ્રહ્મ મોલવાસી બહુ નામી, ઓ બ્રહ્મ મોલવાસી બહુ નામી. અનંત બ્રહ્માંડ તના સ્વામી,
જેના કટાક્ષે કંપે છે કાળ. ભગવાન શ્રી હરિનો મહિમા સાંભળો. જેના કટાક્ષે કંપે છે કાળ. જેના કટાક્ષે કંપે છે કાળ. જેને માને મોટા લોકપાલ. જેને માને મોટા લોકપાલ. ધન્ય છે ભાગ્ય તમારું માતા. તમારું માતા. ધન્ય છે ભાગ્ય તમારું માતા. ધન્ય છે ભાગ્ય તમારું માતા. તવ પુત્ર ત્રિભુવન ત્રાતા. તવ પુત્ર ત્રિભુવન ત્રાતા. રૂડી રીતેથી રક્ષા કરે છે. આ તમારી રૂડી રીતે રક્ષા કરશે. તમારી આપદાને હરિહરશે. તમારી આપદાને હરિહરશે. તમારી આપદાને વાલો હરશે. તમારી આપદાને વાલો હરશે. આહા, હે માં, આ તમારો ઘનશ્યામ બહુ મોટા છે, બહુ મોટા છે. માટે માં ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. આ ઘનશ્યામ તમને સદાય બહુ મોટું સુખ આપશે. પોતાની મૂર્તિનો આનંદ આપશે, પોતાનો પ્રેમ આપશે. પ્રેમ પરમાત્મા સહજાનંદ શ્રી હરિની જોરદાર નિષ્ઠા કરો, જોરદાર. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું બળ ન હોય આપણને. સારું, શું મારા સ્વામિનારાયણમાં ખામી છે? એનામાં કઈ શક્તિ ન્યૂન છે કે મારે બીજા પાસે જવું પડે? બોલો, બીજાને પ્રાર્થના કરવી પડે? એવા સહજાનંદ સર્વોપરી પરમાત્માનો હું દાસ થઈ અને વળી પાછો ખડ ખાઉં? બોલો, સહજાનંદી સિંહ કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈનો ભાર ન પડે, એ ખરો સહજાનંદી સિંહ કહેવાય. સત્સંગમાં બેહીને આટલું તો શીખવું કે નહીં, સ્વામિનારાયણ કોણ છે એમ. મને મળ્યા એ સહજાનંદ સ્વામી કોણ છે? ભગવાન શ્રી હરિ કહેતા હતા, તમે ભલે ધર્મ જ્ઞાન વૈરાગ બધું તમારે હશે, પણ જેમ છે એમ જો આ સ્વરૂપની તમને ઓળખાણ નહીં હોય તો ખામી બહુ રહેશે, ખામી બહુ રહેશે. અને એનો વાંધો નહીં ભાંગે. ભગવાન કે વચન લોપાણું હશે તો પ્રાર્થના કરીને છૂટાશે, પણ ભગવત સ્વરૂપ સમજવામાં જો કસર રહી ગઈ તો ભગવાન કે દેહ મૂકીને નડશે, ઈ નડશે. માટે ભગવાન સ્વામિનારાયણનો પાવર નસો નસમાં ભરો. કેફ, એ કેફ, એ કેફ જ તમને માયા છોડાવી દેશે. ઈ નશામાં જ તમને દુનિયાનો પ્રલય થઈ જશે, તોય આનંદ ને આનંદ રહેશે. ઈ નશામાં જીવે ઈ માણા હર દશામાં આનંદમાં હોય. ઈ નશામાં જીવે ઈ હો. પણ ભગવાન દિવ્ય મૂર્તિ, સદા સાકાર, સર્વોપરી, સર્વ કારણ, સર્વ નિયંતા, ઈશના ઈશ, કાળના કાળ સહજાનંદ સ્વામીનો જેને લોહીના કણે કણમાં પાવર ન હોય, ખુમારી ન હોય, એવા બેચારા જીવ કહેવાય. બેચારા એને દળિયું કાઢવી પડે, દોરા ધાગા માંદડિયું ફલાણું ઢીકડું. હારું કરજો, બોલ્યા દાંત કાઢે કે તારો બાપ સમર્થ છે ને અહીં હું તોલો ઘઉં આવ્યો અમારી પાસે. સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન મળ્યા પણ મહિમા વિના હા 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 અમૃત ઢોળાઈ જાય છે, કોઈ ખોબો રાખતું નથી. મહિમા સમજો, આપણા ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજો, સ્વામિનારાયણનો કેફ રાખજો. આવા ભગવાન ન મળે. બહુ ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી છીએ. શું ફાવી ગયા છીએ. આહા, અનંત બ્રહ્માંડના સ્વામીને મળ્યા પછી આપણે એક બ્રહ્માંડનો પટેલિયો હોય ત્યાં જઈને કાંગારોળા કરી તો ઓલો પટેલિયો દાંત કાઢે. સમજાય તમને?
બોલો, મોટા અધિકારી યારે ઓળખાણ હોય તો નાના અધિકારીની આગળ જઈને આપણે કાંગારોળા કરીએ? ઓલ્યાને જ કહે કાની કહેજો, આમ કરે, હડિયું કાઢતો આવે. સાહેબનો ફોન હતો, કંઈ કામ છે? તે કયો, નહીતર તો આ સાહેબ હોય અહીંયા. હા, તમે 7 વાર જાઓ તો જવાબ ન દે, પણ ઉપરથી આમ અડાડો ને તો અહીં દોડતા આવે. સાહેબનો ફોન હતો ગાંધીનગરથી, ત્યાં આપણે જરૂર છે. અહીં આટલા માણા મૂકો, કાંઈ વાંધો નહીં, આટલા ટેન્કર, આટલું હાવ. બોલો બીજું કાંઈ? સાહેબનો ફોન હતો. સમજાય છે ને તમને? સ્વામિનારાયણ ભગવાન સર્વેના સાહેબ છે. ત્યાં જેને ઓળખાણ હોય, આહા, એની તો વાત શું કરવી. એ ભગવાન સહજાનંદ સ્વામી હારે જેને ઓળખાણ હોય, એની હારે હેતપ્રીત હોય, એના ઘરના જે માણસો હોય, સ્વામિનારાયણના અંતેવાસી, એની પાસે રહેનારા, એ તો કેટલા મહાન હોય. સમજાણું? અરે મજાની વાતું છે, અમુક તો મજાની વાતું છે. જો આપણને ભગવાનનો મહિમા હોય ને તો પંચ વિષયમાં, માયામાં ક્યાંય આપણું ચિત્ત જાય નહીં, ક્યાંય ન જાય, કોઈ જગ્યાએ બંધન ન થાય. ભગવાનનો જેમ છે એમ જેને મહિમા સમજાઈ જાય ને, એને અનંત બ્રહ્માંડમાં ક્યાંય બંધન ન થાય. એ સમજી જાણે બધું કે આટલું આટલું આટલું, અને મારો ભગવાન તો એની તો વાત જવા દો કે છે. એવા ભગવાન સ્વામિનારાયણ આજ માતાને ખોળે નાનકા એવા ઘનશ્યામ થઈને બેઠા છે. શું મજાની વાત છે. માં આ તો સર્વોપરી ભગવાન છે, તમે ચિંતા કરશો માં, તમારા બધાય દુઃખ ટાળશે ને મહાસુખ આપશે ને. એમ છતાં કામ પડે તો મને કહેજો ને. તમે ભક્તિ છો, ભક્તિ. એમ કહી હનુમાનજી અદ્રશ્ય થયા, નિજ સ્થાનકે ગયા. એવા અદ્ભુત જોઈ ચરિત્ર, માતા થયા છે શાંત પવિત્ર. માતાના દિલમાં આનંદ થઈ ગયો છે. આ તો આશ્ચર્યકારક વાત છપૈયાપુરમાં કહી માત. આ તો જબ્બર વાત છે. આમ ભૂમાનંદ સ્વામીએ આ ચરિત્ર વર્ણવ્યું છે. અને બીજું ચરિત્ર આ ગ્રંથમાં ખાલી 2 પંક્તિમાં વર્ણવ્યું છે. તમને કહી દઉં, એ કોટરાનું ચરિત્ર વર્ણવ્યું છે. વળી છઠ્ઠે દિવસે તે ઠામ, વળી છઠ્ઠે દિવસે તે ઠામ, આવી રાક્ષસી કોટરા નામ, આવી રાક્ષસી કોટરા નામ, વિકરાલ ભયંકર લીધો વેશ, વિકરાલ ભયંકર લીધો વેશ, ભાળીને ભય પામે સુરેશ, ભાળીને ભય પામે સુરેશ, ભાળીને ભય પામે સુરેશ, આવી રાક્ષસી કોટરા નામ. બાલપ્રભુનું આ બીજું ચરિત્ર છે. આવી રાક્ષસી કોટરા નામ, આવી રાક્ષસી કોટરા નામ, કરવા વાલી રાને વિઘન, કરવા વાલી રાને વિઘન, આસુરી એમ ધારતી મન. એના મનમાં એમ હતું કે હું ઘનશ્યામને મારી નાખી. કાલિદત્તે મોકલી છે. સત્સંગી જીવનમાં કોટરા અને કૃત્યાઓનું ચરિત્ર ટૂંકમાં ભેગું લખી નાખ્યું છે. અહીંયા જરાક જુદું પાડીને લખ્યું છે. પણ ભગવાન નાના એવા ઘનશ્યામે આ કોટરાને શું કર્યું, અદભુત લખ્યું છે. વાંકી દ્રષ્ટિ જા વિઠ્ઠલ કીધી, વાંકી દ્રષ્ટિ જા વિઠ્ઠલ કીધી, દુઃખદાયક ને બાળી દીધી, દુઃખદાયક ને બાળી દીધી વાલે, દુઃખદાયક ને બાળી દીધી.
દુઃખદાયક ને બાળી દીધી, દુઃખદાયક ને બાળી દીધી. હે નાના એવા ઘનશ્યામ, આ દુઃખદાયકને તમે બાળી દીધી તો અમારી વાસના રૂપી કોટરના હજી શું કરવા રાખી? હે, ઈ વાસના કેમ અમારી તમે ન બાળી દીધી? એ દુઃખદાયક છે. અમને પૂછો એણે અમને કેટલું દુઃખ દીધું છે. હે માને ખોળે બેઠેલા બાલ સ્વરૂપ ઘનશ્યામ, જેમ તમે વાંકી દ્રષ્ટિ કરીને છપૈયામાં કોટરાને બાળી દીધી, એમ આજ અમે તીર્થધામ કુંડળમાં તમને પ્રાર્થના કરીએ છીએ કે અમારી વાસનાને બાળી દેજો પ્રભુ, અમારી વાસનાને બાળી દેજો. તમારે ક્યાં વાર લાગે એવું જોયે ને? અમે જોયું, આમ જરાક કામ કર્યું તે બળી ગઈ. હા હા, આખું ગામ છપૈયા ભેગું થઈને કોટરાની સામે બાંધવા નીકળ્યું એટલે લાકડીયું દંડા લઈને, તોય કોટરા મરત તો પણ ભગવાને જરાક આમ દ્રષ્ટિ કરી ત્યાં બળી ગઈ. હે વાલા વાલા ઘનશ્યામ, તમારે જરાક દ્રષ્ટિ કરવાની છે, અમારી વાસના બાળવાઓ. દયા કરજો મારા નાથ, દયા કરજો. આ શિબિરમાં જેટલા બેઠા છે એ બધાની વાસના બાળી દેજો મહારાજ, બધાની વાસના બાળી દેજો. આ તો તીર્થધામ કુંડળની પાવનકારી ધરતી છે પ્રભુ. આ ભૂમિમાં બેસીને સંકલ્પ કરીએ તો ભગવાન જરૂર પૂરો કરે. આ દિવ્ય ભૂમિ છે, એટલે આ વરદાન ભૂમિ છે. ભગવાને જ્યાં પગલાં પાડ્યા 500 પરમહંસ સાથી, એવું આ તીર્થધામ છે. આમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, હે સંતો, તમે પ્રાર્થના કરજો. આપણે બધાએ પ્રાર્થના કરીએ. નો હું કરવા સાંભળે? કલેક્ટરની ઓફિસમાં 2000 માણાનું ટોળું જાય તો સાંભળવું પડે કે નહીં? હે, આપણે 3000 બેઠા છીએ. મહારાજને કયો કે મહારાજ દયા કરજો, મા બાપ દયા કરજો, અમે તમારા દાસ છીએ, તમારા સિવાય અમારે બીજો કોઈ આધાર નથી, અમે કોઈને અમે ભજતા નથી, અમે રાત દિવસ તમને ભજીએ છીએ, અમે કોઈનું નામ સ્મરણ કે જપ કે ધ્યાન કરતા નથી, અમે તમારું નામ રાત દિવસ લઈએ છીએ. મા બાપ અમને જોજો, અમને જોજો. અને એકનું જ કરાય હો. હા, જો 2 4 5 રાખ્યા હોય ને તો આવું બોલી ન હકાય કે તમે અમારે એક જ આધાર છો અને અમે તમારું નામ જપ ભજન કરીએ છીએ, એવું કેમ કેવું? કારણ કે આપણે 7 8 રાખ્યા હોય, આ કામ ન લાગે તો આ કામ લાગે ને આ ન લાગે તો આ લાગે. સમજાણું? હા, આનંદની વાત તમને કહું, અમારા એકે એક સાધુને સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કોઈ જ્ઞાન નહીં. કોઈને વિશે સ્વામિનારાયણ ભગવાન જેવી નિષ્ઠા પ્રતીતિ જરાય નહીં. ગળહુચીમ પાયું બધાને. એવા સ્વામિનારાયણ પાયા છે ને, એ સ્વામિનારાયણ જ કરે, જાગતા ને હુતા ને ગમે ત્યાં. બોલો, આ તો સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી ઉપાસકો બેઠા છે અહીં. હરિભક્તો પણ એવા છે હો, હરિભક્તો પણ એવા છે જેના ગળામાં બીજી કોઈ વાત ન હોય. શું કરવા પણ? બોલો, શું કરવા? પતિવ્રતા નારી 4 5 હેથા રાખે ખરી? કે આ રામલાનો, આ ભીમલાનો હેથો, આ પોપટનો હેથો, આ સગનનો રાખે? અને રાખે તો રાખેતી કેવી? એક સ્વામિનારાયણની કંઠી, પછી કાંઈ ન જોઈ. શું કરવા? શા હારું? સ્વામિનારાયણમાં શું અધૂરું છે? શું ઓછું ભાળ્યું? કેમ આ બીજા દોરાન બોરાન બીજું ત્રીજું હાથવાનું રાખવું પડ્યું? શા કારણે? પૂરી નિષ્ઠા વાળાને જ જગતમાં પ્રતિષ્ઠા મળે છે. નિષ્ઠા ત્યાં પ્રતિષ્ઠા, આવું સૂત્ર છે. ભગવાને ખુશ થઈ જાય. અને આપણે કહીએ ને, બાવડું પકડીને કહીએ કે તમારે વિના કોઈ દી કોઈને સમીર્યા નથી, કોઈનો આધાર રાખ્યો નથી, કોઈની માળા કંઠી ગાલી નથી, કોઈનું નામ લીધું નથી, ને કોઈને અમે તમારા વિના અમારા કામમાં કોઈ દી બોલાવ્યા નથી. અમારે જે છો એ તમે છો, અને તમે નહીં પ્રભુ સામું જોવો તો દુનિયામાં અમારું બીજું કોઈ નથી. ત્યારે ભગવાનને એમ થાય કે હા હા, તારું તો કોઈ નથી મારા સિવાય, મારે જ તારું કામ કરવું પડે. અમારે એવું થાય છે ને, ઘણા સત્સંગીઓ આવીને એમ કે ને
કે ગુરુજી તમારા વિના તો અમારું કોઈ નહીં. અને આપણને ખબર પડે કે આના પ્રસંગમાં જવું જ પડશે, કારણ કે આપણે નહીં આનું કરીએ બીજો કોણ કરવાનો. અને ઘણા સત્સંગી નક્કી હોય, આ સ્વામી ન આવે તો આ સ્વામીને, આ સ્વામી ન આવે તો આ સ્વામીને, આ સ્વામી ન આવે તો આ સ્વામી, 5-10 નક્કી કર્યા હોય. એટલે આપણને એમ થાય કે આપણે અહીં જવાની જરૂર નથી, આને તો 4-5 હેથા છે, એટલે કોઈ ઉપાધિ નથી. આ નહીં તો ઓલ્યો ને ઓલ્યો નહીં તો ઓલ્યો, ન્યા હું એમાં વાંધો છે. પણ એને ભગવાન કે ભગવાનના સંતની અનન્ય નિષ્ઠા કહેવાય નહીં. અને અંતકાળે એવું થાય કે એનો કોઈ ધણી નહીં. ઓલી વાત સાંભળી છે ને તમને, એક ડોશી માતા પાણીમાં બુડવા માંડ્યા. હા, પછી જ બધા સાંભળવારી આ કોને બોલાવે છે લ્યા, બોલાવે કોકને આપણે હળી કઢાય કે હ ઉભા રહ્યા તો બુડી મરી. સમજ્યા તમે? જો એક જ વાત રાખી હોત તો એને સમજીને પડે આને મારા વિના કોઈ આધાર નથી, એટલે મારે જવું પડશે. નિષ્ઠાવાળો માણસ બહુ સુખી થાય છે. ભગવાન સ્વામિનારાયણની એવી જોરદાર નિષ્ઠા કરજો. સ્વામિનારાયણને કહેવા થાય રોજ, તમારા સિવાય કોઈ દી કોઈને, અમે કોઈને છે ને આમ 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 પ્રાર્થના સ્તુતિ કરી નથી કે તમે અમારું સારું કરજો. હો, હા, આપણે દર્શન કરી, બધાનો આદર કરી, પણ હું કોઈ દી નથી કીધું કે તમે મારું આ કરજો એમ. કોઈ દી નહીં. ગમે એવું દુઃખ હોય નહીં, ગમે એવી મુશ્કેલી હોય, કોઈને શું કરવા કહી. સાંભળો જ તમે, પતિવ્રતા નારીને દીકરો ન થતો હોય તો ગમે એને કે કરે, કરાય એવું? ધણી તો એક જ હોય, સ્વામિનારાયણ. સુખ કે દુઃખમાં જેમ રાખે એમ, એ રાખે એમ રહેવું. બીજાની વાત જ નહીં ને. આવું શીખજો. સાંભળો છો? આવું શીખજો. આ તમારા હિતનું છે, તમારા કલ્યાણનું છે. એક સ્વામિનારાયણ, બસ. જીવતા જાગતા હુતા મરતા ગમે તે સ્થિતિમાં સ્વામિનારાયણ, આપણા સ્વામિનારાયણ. તમારા વિના વાલા કોઈ નથી મારું, તમે એક મારા છો. ત્યારે ભગવાનને દયા આવે, હા હા હા, આ તો મારા છે. જે છોકરાના 4-5 બાપા હોય એને કયો બાપો હાચવે? કયો જોઈ? આ ભૈલાલભાઈને ખબર હોય, અમેરિકામાં નથી થતું એવું, પછી આની સરકાર હાચવે. હો, એને એકેય બાપો ન હાચવે, પછી સરકારમાં મૂકી દે. આવું થાય. એ તો રેઢિયાર ઢોર જેવું થઈ ગયું, એ તો માજનમાં જાય. માટે ધણી રાખજો જોરદાર સહજાનંદ સ્વામી. અને સહજાનંદ સ્વામીને આપણે છાતી ઠોકીને કહી શકીએ કે તમારા વિના કોઈને અમે નથી માન્યા કોઈ દી, તમાને જ માન્યા છે એકને. અને તમે જો નહીં આવો તો અમારું કોણ, એમ એને કહી શકીએ આપણે. ભલે ને ઘરમાં નાનું એવું જ દુઃખ હોય, પણ ભગવાનને કહીએ કે આ દુઃખ તમારા સિવાય અમને કોઈ ટાળી દેનાર નથી, કાં તક કોઈ નથી માન્યા. હા હા, અમે જે કર્યું છે એ તમારી સેવા કરીશ. થાળ કર્યો, અણકોટ કર્યો, વાઘા કર્યા, રમાડ્યા, જમાડ્યા, કાંઈ પણ કર્યું હોય તો હે સહજાનંદ તમારા માટે અને તમારા ભક્તો માટે કર્યું છે, બાકી અમે કોઈને ઓળખતા નથી. ત્યારે ભગવાનને આનંદ થાય, શાબાશ શાબાશ કે છે, હાલ હવે હું તારી હારે. નહીતર તો ભગવાનને એમ રે કે વાંધો નથી, આ તો અહીંયા જાય છે ને અહીંયા જાય છે ને અહીંયા જાય છે, હવે આપણે ન જાય તો હાલશે, ઈવડે એનું પતાવી દે. સમજાય તમને વાતો? સુધારો કરજો કે નહીં કરો? ન થાય હો. સ્વામિનારાયણની ખુમારી હોય એનાથી સુધારો થાય. અને આ ખુમારી જો ચડે ને તો સ્વામિનારાયણ ખુશ થાય, બાકી એને ખુશ બીજી રીતે કરી શકાય એમ નથી. ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને ગાળી દેવા હોય તો 2 જ કામ કરવાના છે, એની ઉપાસના અને એની આજ્ઞા. બોલો, એની ઉપાસના અને એની આજ્ઞા. આ 2 જ કામ કરવાના. આજ્ઞા ઉપાસના દ્રઢ કરવી છે, કહું છું ગાજી ગાજી, મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી.
આપણે ભગવાનને રાજી કરવા છે. શું સરસ કથા આવી. હવે આવે છે ત્રીજું ચરિત્ર. સિદ્ધિઓ થાળ જમાડવા આવી ભક્તિ માતાને. અદ્ભુત ચરિત્ર છે. વળી બીજી કહું એક વાત, વળી બીજી કહું એક વાત, છપૈયાપુરની જે સાક્ષાત, છપૈયાપુરની જે સાક્ષાત, ભક્તિ માતાના ભલા ભોજાઈ, ભક્તિ માતાના ભલા ભોજાઈ, જેનું નામ તે લક્ષ્મીબાઈ, જેનું નામ તે લક્ષ્મીબાઈ, પૂછું તે મને આવીને હેમ, પૂછું તે મને આવીને હેમ, કહો છોટી બા જમ્યાનું કેમ, કહો છોટી બા જમ્યાનું કેમ, જમ્યાનું કેમ. જમ્યાનું કેમ. ભાભીએ આવીને માં ભક્તિ દેવીને એમ કીધું કે બોલો. ભક્તિ માતા નણંદ થાય ને કે નણંદ શું જમવું છે એમ તમારે જમવું હોય કહો. એને છોટી બા કહેતા હતા કે છોટી બા શું જમવું છે, રાંધું કે કેમ. ત્યારે ભક્તિ માતાને એ વખતે બહુ ભૂખ નહીં લાગેલી એટલે માતાજી કહે છે કે હાલ તો કાંઈ બહુ આમ ઉતાવળ જેવું નથી, ભૂખ નથી, તેમ છતાંય ધીમે ધીમે રસોઈ કરો કે શાંતિથી. ત્યાં લક્ષ્મીબાઈ કે બહુ સારું કરું છું શાંતિથી. પછી આને તો કાંઈ એવું લાગ્યું કે ઉતાવળ નથી એટલે બીજા કામકાજ કર્યા ને રસોઈમાં થયું મોડું ને મોડું થતા થોડુંક વધારે મોડું થઈ ગયું અને ભક્તિ માતાને તો ભૂખ લાગી. સાંભળજો કથા. ભગવાનના ભક્ત થવામાં જે મજા છે એ હું તમને કહું. એકવાર ભગવાનના થાય ને તો જોજો તો ખરા, આનંદ તો જોજો. અનુભવાણું હોય એને ખબર પડે આ બધી. આ હા 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 ઝીણા ઝીણા સંકલ્પ મારો ભગવાન પૂરા કરી દે. ઝીણા ઝીણા હો, ઝીણા ઝીણા તમને સંકલ્પ થાય અને ભગવાન દોડે. ઈચ્છા તમારી દોડવાનું એને, ઈચ્છા તમારી દોડવાનું એને. આવા ભગવાન છે આ સ્વામિનારાયણ, આવા ભગવાન છે. માતાને ભૂખ લાગી, ક્ષુધા તો પ્રાપ્ત થઈ છે તને, વિચારે છે માતાજીની જ મને. હજુ રસોઈને ઘણી વાર, હવે શાનો કરું હું આહાર. માં વિચારે છે કે ભૂખ બહુ લાગી, રસોઈને તો બહુ વાર છે, શું જમીશ. આમ જ્યાં માને સંકલ્પ થયો. માતાની વૃત્તિ ભગવાન ઘનશ્યામ સાથે છે. પહેલું વચનામૃત કહે છે ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ હોય એ જે સંકલ્પ કરે એ તરત પ્રાપ્ત થાય. આવે છે ને વચનામૃતમાં, વાંચતા હોય એને ખબર હોય. ચક્રમ વાંચતા હોય એને વચનામૃતમાં શું આવે ખબર ન હોય. છાપું માર બાપુ વાંચીને તને આપું, લાય ભાઈ છાપું. છાપું વાંચ્યા કરે એને પહેલા વચનામૃતમાં શું આવે છે ને છેલ્લા વચનામૃતમાં શું આવે છે એને બિચારાની ક્યાંથી ખબર હોય. એ બચારો કહેવાય, સમજ્યા. અહીં બચારા કોક હોય તો ખબર નહીં. ભગવાનના સ્વરૂપમાં જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે જે સંકલ્પ કરે, જીવ ઈશ્વર માયાને બ્રહ્મના રૂપને દેખવાને ઈચ્છે તો તત્કાળ તરત દેખાય, બધું સિદ્ધ થાય. એવી એ મૂર્તિ છે. માને તો ઘનશ્યામમાં હેત બહુ એટલે અખંડ વૃત્તિ માને ઘનશ્યામમાં જ. સંકલ્પ થયો, ભૂખ લાગી છે, હવે શેનો આહાર કરીશ. ભગવાન શ્રી હરિને ખબર પડી કે માને ભૂખ લાગી છે, માને ભૂખ લાગી છે. મારી પરમ ભક્ત ભક્તિ દેવીને ભૂખ લાગી છે. આમ તો ભગવાનની કોઈ માં નહીં, કોઈ બાપ નહીં, ભગવાન તો ભગવાન છે. આ તો એમની માનુષી લીલા છે. ભગવાનને કોઈ હગો નહીં, ભગવાનની કોઈ નાત નહીં, કોઈ જાત નહીં, ભગવાનનું કોઈ કુળ નહીં. ભગવાન તો દિવ્ય મૂર્તિ, અલૌકિક મહાન પુરુષ છે.
પણ આપણે અહીં બધું છે એટલે એ પ્રમાણે ગોઠવવું પડે. બાકી ભગવાનને કોઈની સાથે સંબંધ છે એ તો નિષ્ઠાનો અને પ્રેમનો સંબંધ છે. પછી એ માના રૂપમાં હોય કે પતિના રૂપમાં કે પિતાના રૂપમાં કે સખીના રૂપમાં કે ભક્તના રૂપમાં, કોઈ બી રૂપમાં હોય. ભગવાન પારણે પોઢ્યા છે. પોઢ્યા પારણે જગ જીવન, પ્રભુએ જાણી લીધું પાવન. ભગવાને જાણી લીધું અને એ જ વખતે પરમાત્માએ ઈચ્છા કરી. અષ્ટસિદ્ધિઓ તત્કાળ ગરમ ગરમ સરસ મજાના ભોજનના થાળ લઈને આવો. આખી સૃષ્ટિ એને આધીન છે. પરમાત્માની ઈચ્છા થતાની સાથે 8 સિદ્ધિઓ રૂપરૂપનો અંબાર હાથમાં સરસ મજાના થાળ લઈ ગરમ ગરમ 4 પ્રકારના ભોજનો ભક્ષ્ય ભોજ્ય લઈ અને ચોસશે. માતાજીને આગળ આવીને ઊભા રહ્યા. માં, તમારા માટે અમે થાળ લાવ્યા છીએ. માં, અરે તમે આ 8 સુંદરીઓ કોણ? અરે માં, દયા કરીને આજ અમારો થાળ જમો. માં, અમને પૂરણ કરો. માં, ભક્તિ માતા કહે છે, તમે કોણ છો? કોની દીકરીઓ છો? તમે ક્યાંથી આવ્યા? અષ્ટસિદ્ધિઓ કહે છે કે માં, અમે તો અષ્ટસિદ્ધિઓ છીએ. તમારે જમવાની વાર થઈ, તમે ભૂખ્યા થયા, રસોઈ તૈયાર થઈ નહીં, એટલે આ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ જે તમારા હાલ દીકરા તરીકે વર્તે છે, એ જગતના નિયંતા પરમાત્મા જે જગતથી ન્યારા છે, એમણે ઈચ્છા કરી, એમનો સંકલ્પ અને હુકમ થયો, એટલે અમે તમારા માટે થાળ લઈને આવ્યા છીએ. માં, તરત કરી છે રસોઈ તાજી, માટે જમી લ્યો ને તમે માજી, જમી લ્યો ને તમે માજી. આવું જ્યારે સિદ્ધિએ કીધું ત્યારે માં સ્નેહથી સિદ્ધિઓને કહેવા લાગ્યા, મને શી ખાતરી થાય કે તમે સિદ્ધિઓ છો, અને એમ તમારા દેવનું મારાથી કદાચ જમાય પણ કેમ? મારે એમ ન જમાય. એમ માતા બોલ્યા. ત્યારે ઘનશ્યામને એમ થયું કે માં નહીં જમે. એવી સાંભળી માતાની વાણી, એવી સાંભળી માતાની વાણી, બોલી ઉઠ્યા ત્યાં સારંગ પાણી. ઘનશ્યામ લીલામૃત સાગરમાં પહેલવેલું બોલે છે ભગવાન. બોલી ઉઠ્યા ત્યાં સારંગ પાણી. ગ્રંથની દ્રષ્ટિ સારંગ પાણી. આ તો દેવનું લાવેલું અન્ન, આ તો દેવનું લાવેલું અન્ન, તમો સુખેથી કરો ને ભોજન, તમે સુખેથી કરો ને ભોજન. એમ કહીએ કે કોજ ગ્રાસ, એમ કહી કોજ ગ્રાસ, થાળમાંથી જમ્યા અવિનાશ, થાળમાંથી જમ્યા અવિનાશ, જમ્યા અવિનાશ. જમ્યા અવિનાશ. માતાને પ્રતીતિ બેસે એટલા માટે નાનકા એવા ઘનશ્યામ 8 થાળમાંથી એક ગ્રાસ જમ્યા, અને માને કહે છે કે માં જમો, આ તો જમાય, આ તો દેવીઓ છે, તમારા માટે થાળ લાવ્યા છે. ત્યારે ભક્તિ માતા રાજી થયા અને થાળ જમવા માંડ્યા છે. અદ્ભુત કથા છે. પછી કરાવ્યા છે જલપાન, માતાજીને દીધા બહુમાન, મારે વાલે દીધા બહુમાન. હવે જોજો, મજા આવી વાત છે. ભગવાન જીમ્યા, પછી માં ભક્તિ જીમ્યા. હવે ભગવાન અને ભગવાનના ભક્ત એવા માં ભક્તિની પ્રસાદી. સિદ્ધિઓને એમ થયું કે આ ક્યાંથી અમારા હાથમાં આવે, આ પ્રસાદી ક્યાંથી હાથમાં આવે. જાણી પ્રસાદ નો મહિમાય, જાણી પ્રસાદ નો મહિમાય,
સિદ્ધિઓ પણ જમી છે ત્યાં, સિદ્ધિઓ પણ જમી છે ત્યાં, સિદ્ધિઓ પણ જમી છે ત્યાં. સિદ્ધિઓ પણ જમી છે ત્યાં. અદ્ભુત કથા છે, અદ્ભુત. આમ જ્યાં સિદ્ધિઓ ભક્ત અને ભગવાનની પ્રસાદી જમે છે ત્યાં લક્ષ્મીબાઈ એવા સુંદર શીરો કરીને, ત્યાં તો માતાજીની આગળ આઠેય બાજુ સિદ્ધિઓ બેઠી બેઠી જમે. અરે આ કોણ છે? દિવ્ય દેહને જોબનવાન, દિવ્ય ક્રાંતિ અને રૂપવાન, દિવ્ય વસ્ત્ર કર્યા પરિધાન, ચારે કોરે ઊભી ગુણવાન. કોણ આ? લક્ષ્મીબાઈ બોલ્યા, છોટીબાઈ લ્યો રસોઈ આવી, હું શીરો લાવી. માં આ સ્ત્રીઓ કોણ છે? ત્યારે બોલ્યા છે મૂર્તિમાત, પૂછો ઘનશ્યામને એ વાત. મને ન પૂછ્યો, આમને પૂછો. પછી હાથ જોડ્યા, બાલુડા ઘનશ્યામ વાલા આ કોણ બાયું છે? મંદ મંદ કરીને તે હાસ. મંદ કરી હા, પહેલું હાસ્ય. મંદ મંદ કરીને હાસ, મંદ મંદ કરીને તે હાસ. કહે મામીને જગત નિવાસ, કહે મામીને જગત નિવાસ. મામી તમે કરી ઘણી વાર, મામી તરે તમે ઘણી વાર. નવ રસોઈ થઈ તૈયાર, નવા રસોઈ થઈ તૈયાર. અમારી ઈચ્છાએ સ્ત્રીઓ આવી, અમારી ઈચ્છાએ સ્ત્રીઓ આવી. થાળ ભરીને આ સિદ્ધિઓ લાવી, થાળ ભરીને આ સિદ્ધિઓ લાવી, આ સિદ્ધિઓ લાવી. આ સિદ્ધિઓ લાવી. જેમાં તેમાંથી માતા અમારી, તમે જમો રસોઈ તમારી. મામી કે આમ તો હવે હું કામની કે મોડી લેવા, તમારું રાંધેલું તમે ખાઈ જાવ કે. તો ઘનશ્યામ તમે જ જમો, અમે પણ કર્યા છે ભોજન. ઘનશ્યામ કે અમે જમી લીધું. જમી તૃપ્ત થયા છીએ મન. મામી મુજાણા અને સાથે સાથે આશ્ચર્ય પામ્યા. અરે રે આ તો કેવી વાત છે! સિદ્ધિઓ હામું જોયું ભગવાને, સિદ્ધિઓ પરમાત્માનું સ્તવન કરે છે. કર જોડીને કહે છે વચન, સુણો વિનંતી કંજ લોચન. હે કમળ લોચન વિનંતી સાંભળો, આજ કર્યા કૃતાર્થ અમને. આહા, આજ કૃતાર્થ કર્યા. હંમેશા જમાડીશું તમને. રજા દઈ દો મહારાજ, રોજ જમાડશું. દિન દિન પ્રત્યે બેવું વાર લાવશું નવા ભોજન સાર. આઠે આમ હાથ જોડીને ઘનશ્યામને કહે છે. થયા પ્રસન્ન પ્રભુજી ધીર, બોલ્યા વાણી મૃદુલ ગંભીર. ભગવાન ખુશ થઈ ગયા. ઘનશ્યામ કહે છે હવે જો મારી મામી ફરીવાર થાળ કરવામાં આવું ઢીલું રાખે ને વાલ લગાડે તો તમે તમારે લાવજો. ત્યાં તો મામી કે જોજો ઘનશ્યામ એવું ના કરતા, હવે હું નહીં વાલ લગાડું કે છો. પૂરણ પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, અક્ષરાધિપતિ પોતે પરમ. જેની આજ્ઞા માને રવિ શશી, જેની આજ્ઞા મને રવિ શશી. મૂર્તિ
મુજ મન માહી વાસે, મૂર્તિ મુજ મન માહી વાસે, મૂર્તિ મુજ મન માહી વાસી. પ્રેમના આંસુ આવ્યા લોચન, પ્રેમના આંસુ મામીને આવ્યા લોચન. કહે ઘનશ્યામજી છો ધન્ય, કહે ઘનશ્યામજી છો ધન્ય. મેં તો પ્રથમથી જાણ્યા નહોતા, મેં તો પ્રથમથી જાણ્યા નહોતા. આવા પ્રૌઢ પ્રતાપ જ સોતા, આવા પ્રૌઢ પ્રતાપ જ સોતા. મહિમા લૌકિક છે તમારો, મહિમા લૌકિક છે તમારો. પોકી ન શક્યો વિચાર મારો. તમો જે વાતો તમે છો એક, મામી બોલે છે વેદની શ્રુતિઓ. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, તમે જે વાતો તમે છો એક, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. નથી તમારા જેવા અનેક, નથી તમારા જેવા અનેક. કોટી બ્રહ્માંડમાં જોયું નથી, કોટી બ્રહ્માંડમાં જોયું નથી. તમ જેવા બીજા કોઈ નથી, તમ જેવા કોઈ નથી. તમ જેવા બીજા કોઈ નથી. ઓ તમ જેવા બીજા કોઈ નથી. એમ કહીને મામી ગદગદ કંઠે થઈ ગયા અને ભગવાનને અતિ ઉત્કંઠે પગે લાગી અને ક્ષમા માંગી છે. બ્રહ્મમોલના વાસી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે મામીના હૃદયનો ભાવ જાણ્યો. પછી સિદ્ધિઓ ઘનશ્યામ મહારાજ પાસે ઊભી છે અને હાથ જોડીને કહે છે કે પ્રભુ હવે અમને આજ્ઞા આપો, અમે અમારે સ્થાન જઈએ. ત્યારે ભગવાન શ્રી હરિએ સિદ્ધિઓને આજ્ઞા આપી. મામી સિદ્ધિઓના હાથ ઝાલીને વળોટાવા જાય છે. છપિયાપુરને બહાર ગયા અને મહુડાના વૃક્ષ હેઠે ઊભા રહ્યા અને સિદ્ધિઓ અને લક્ષ્મીબાઈ મળ્યા અને પછી સિદ્ધિઓ આકાશ માર્ગે ગઈ. બહુનામીના બાલચરિત્ર શીખે સુણે તે થાય પવિત્ર. પછી પોતાના મામી તે વેર આવ્યા, આશ્ચર્ય પામીને ઘેર. મામી ઘરે આવ્યા. ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ ચોતરા ઉપર બેઠા હતા. એ રામ પ્રતાપભાઈ અને ધર્મદેવ લક્ષ્મીબાઈને પૂછવા માંડ્યા કે તમે આ બાયુને લઈને ગયા, એ બાયુ કોણ હતી? રામ પ્રતાપજી કહે છે કે મામી બોલો, તમે કોને વળાવટાવા ગયા હતા? મામીએ કહ્યું કે સાંભળો રામ પ્રતાપજી, એ તો અષ્ટસિદ્ધિઓ હતી. ઘનશ્યામની ઈચ્છાથી આજ માને જમાડવા આવી હતી. આહા, આપણા ઘનશ્યામનો મહિમા મોટો છે. ઘનશ્યામને પામીને આપણે ધન્ય ધન્ય થઈ ગયા છે. ધર્મ કુળનો મહિમા વધ્યો છે. આહા, મને પૂર્વના પુણ્ય મળ્યા, પાપ અનેક જન્મના બળ્યા. મને પૂર્વના પુણ્ય મળ્યા, પાપ અનેક જન્મના બળ્યા. આમ મામી બોલ્યા છે. વાલા ભક્તો, આવા ઘનશ્યામ આપણને મળ્યા છે, માટે અતિ આનંદથી આ ઘનશ્યામની ભક્તિ કરજો, અખંડ વૃત્તિ રાખજો, એની જ એક હજળ બમ નિષ્ઠા રાખજો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તાળી પાડો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય